નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો કેશોદ નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે। સમગ્ર વાત કરીએ તો કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા દ્વારા એજન્ડા કાઢી તમામ સદસ્યોને જાણ કરી નગરપાલિકા કચેરી સભાખંડમાં સામાન્ય સભા બોલાવી હતી। કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ વાઘેલા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નગરપાલિકા સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં કુલ 36 સદસ્યોમાંથી 5 સદસ્યોએ રજા રિપોર્ટ આપેલ હતો અને કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી વિવિધ યોજનાઓ, ગ્રાન્ટ, લોન હેઠળ વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા। કેશોદ નગરપાલિકા હેઠળ જુદી જુદી શાખાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ વંચાણે લઈ નિર્ણય કરવામાં આવ્યો હતો। કેશોદ નગરપાલિકાના સભ્ય સંખ્યા અનુસાર સત્તાધારી પક્ષ ભાજપના 30 સદસ્યો ચૂંટાયેલા છે અને કોંગ્રેસ પક્ષના 5 સદસ્યો ચૂંટાયેલા છે। જન્માષ્ટમી તહેવારો કેશોદ નગરપાલિકા દ્વારા વિકાસના શહેરીજનોને સુવિધાસભર બનાવવા નિર્ણયો કરવામાં આવેલ હતા। જેકેએસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ। સામાન્ય સભાની મીટિંગ 22/8/2024 ગુરુવાર અને 11 કલાકે આજે કેશોદ નગરપાલિકાના બેઠક રૂમ ખાતે રાખવામાં આવેલી હતી, જેમાં કુલ 36 સદસ્યો પૈકી 5 સદસ્યશ્રીઓના ગેરહાજર રિપોર્ટ હતા અને તેમાંથી 31 સદસ્યો હાજર હતા। અને આજની આ સામાન્ય સભામાં કાર્યસૂચિ મુજબના જે 4 એજન્ડા છે, જેમાં પ્રથમ એજન્ડા છે ગત સામાન્ય સભાને બહાલી આપી, બીજો એજન્ડા હતો સરકારશ્રી તરફથી જુદી જુદી મળેલી ગ્રાન્ટના કામો નક્કી કરવા અને જુદી જુદી શાખાઓ તરફથી જે કંઈ રિપોર્ટ આવે છે તેને બહાલી અર્થે રજૂ કરવા। આ સાથે કેશોદ નગરપાલિકાના આ કાર્યસૂચિ મુજબના દરેક એજન્ડા સર્વાનુમતે પસાર કરવામાં આવેલા છે અને આજ રોજ કેશોદ નગરપાલિકાની જે સામાન્ય સભા છે તે પૂર્ણ થયેલ છે।